તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને હાલાકી, જ્યાં 3 દિવસથી વિદ્યાર્થીઓના પાસ ન નીકળતા રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓએ કર્મચારીઓ સામે હોબાળો કર્યો હતો। સમય પહેલા પાસની બારી બંધ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। તાત્કાલિક વિદ્યાર્થીના પાસ કાઢવામાં આવે તેવી માંગ કરાઈ। પાસ કઢાવવા માટે અમે ગુરુવારથી આવી છીએ, સવારમાં આવી છીએ, પણ ગદાગદે કરીને 10 વાગે ખોલવાનો, 8 વાગે ખોલવાનો ટાઈમ છે, પણ 10 વાગે ખોલે છે। અને અત્યારે જો તમે બારી ખોલી દીધી, બારી ખોલી નથી પણ અત્યારે જો બંધ કરી દીધી છે। 1 વાગે બંધ કરવાનો ટાઈમ છે અને 8 વાગે ખોલવાનો ટાઈમ છે બારીનો। આયા અમે 10 દિવસથી બસ એસટી બસના પાસની લાઈન માટે ઊભા છીએ। આયા આવી તો પેલા કે ઓનલાઈન ફોર્મ ભરી આવો, ઓનલાઈન ફોર્મ ભરવા જઈએ ત્યાં 50 રૂપિયા ફોર્મના લે છે। એ સિવાય આયા આવી તો કે નિશાળે જઈને સિક્કા કરાવી આવો, સિક્કા પછી કાર્ડ કઢાવવાનું જે અહીંયા નિશાળેથી, પછી ત્યાંથી આવી પછી આ માંડ 3 દિવસની લાઈનમાં ઊભા છે। આખો દિવસ લાઈનમાં ઊભા ત્યારે માંડ વારો આવે, બપોરે ખાધા વગર લાઈનમાં ઊભા રહીએ છીએ। 3 દિવસની લાઈનમાં ઊભા છીએ અમે।